સુત્રાપાડાના ધામરેજ બંદરથી બિનવારસુ સરસનો જથ્થો ઝડપાયો છે। સુત્રાપાડા ધામરેજ બંદર સમુદ્ર કાંઠેથી 5 કરોડ 30 લાખની કિંમતનો 10 કિલો ને 600 ગ્રામ બિનવારસી સરસનો જથ્થો મળી આવતા ગીર સોમનાથ એસઓજી અને એફએસએલ સહિતની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાજેતરમાં જ કચ્છ, દ્વારકા અને ગીર સોમનાથના સમુદ્ર કાંઠા પરથી સમુદ્રમાંથી તણાઈ આવેલા સરસના પેકેટો મળવાની અનેક ઘટનાઓ સામે આવી છે। ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠા પરથી અગાઉ પણ મોટી માત્રામાં સરસના બિનવારસી પેકેટો મળી આવ્યા છે। ત્યારે ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સર્વેલન્સ ટીમ સુત્રાપાડાના સમુદ્ર કાંઠા પર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સાંજે 5 વાગ્યાના સુમારે ધામરેજ બંદરના સમુદ્ર કાંઠા પર શંકાસ્પદ સરસના પેકેટો મળી આવ્યા છે। કુલ 9 જેટલા પેકેટમાં અંદાજે 10 કિલો અને 600 ગ્રામ જથ્થો બિનવારસુ જથ્થો કબજે કરાયો છે। એફએસએલની ટીમ દ્વારા શંકાસ્પદ નશીલા પદાર્થનું પરીક્ષણ કરતા આ જથ્થો સરસ હોવાનું સામે આવ્યું છે। આ જથ્થાની બજાર કિંમત 5 કરોડ 30 લાખ જેવી આંકવામાં આવી છે। હાલ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે બિનવારસુ સરસના જથ્થા અંગે ગુનો રજીસ્ટ્રેશન કરી એસઓજી ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જેકે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ વાઢેર, ધામરેજ। ગીર સોમનાથ જિલ્લો સમૃદ્ધ થઈ ગયો હજી તો અમારો નથી। ओके भाइयों नहीं भाइयों ओके नहीं खेड़ी योगेश भाई तो તમે સવાલ भाई साजिद भाई તમે ભેગા આવો પ્રેસ કોન્ફરન્સમાં। રેડી યોગેશ ભાઈ? રેડી ડન। સાહેબ ચરસ પકડાયું છે, ક્યાંથી પકડાયું છે અને કેટલી કિંમતનું આ ચરસ હતું? ગઈકાલે સુત્રાપાડાના ધામરેજ બંદર ખાતે પોલીસને એક બાતમી હતી સ્થાનિક આગેવાનો દ્વારા જ કે કોઈ શંકાસ્પદ વસ્તુ ત્યાં દરિયાના કિનારે પડેલી છે। એ બાતમીના આધારે પોલીસે એસઓજીની ટીમે ત્યાં તપાસ કરી, આજુબાજુ પણ સર્ચ કર્યું અને એમાંથી 10 કિલો અને 500 ગ્રામ ચરસના પેકેટ મળ્યા છે। ટોટલ એની કિંમત અત્યારે 5 કરોડ 30 લાખ જેટલી થાય છે। 9 પેકેટ અમને અત્યારે મળ્યા છે અને ત્યાર પછી અમે આખા જ જે 110 કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ। આજે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી। દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું મળી આવ્યું છે। સર આ પેકેટ ઉપર શું લખેલું છે, મતલબ ક્યાંના છે એની જાણકારી મળી છે? આમાં આ જે પેકેટ છે અગાઉ આની પહેલાં પણ એકાદ મહિના પહેલાં આપણા જિલ્લામાંથી પણ મળેલા, અન્ય જિલ્લાઓમાં દ્વારકામાં કચ્છમાં પણ મળેલા એ જ પ્રકારના પેકેટ છે। ઉર્દુ ભાષામાં અમુક સિમ્બોલ લખેલા છે અને મોસ્ટ પ્રોબેબલી આ પેકેટ અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનમાંથી આવેલાની શક્યતા છે। સર એકાદ વર્ષમાં આવા કેટલાક પેકેટો કે આવો જથ્થો આપને બિનવારસુ મળ્યો છે ટેન્ટેટિવ? આપણા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં અમે ટોટલ 380 કરોડના કિંમતના ડ્રગ્સના કેસો કર્યા છે। એમાંથી 25 કરોડનું ડ્રગ જે છે એ આવી રીતે બિનવારસુ સ્વરૂપમાં મળ્યું છે। 350 કરોડ જેટલું ડ્રગ છે એમને હેરોઇન સ્વરૂપે મળેલું, એમાં આરોપી પકડાઈ ગયા છે અને બાકીનું જે છે એ અમે અહીંયા લોકલ લેવલે જે ગાંજો છે કે નાની મોટી એમડીની જે કેસો કરેલા છે એની રીતે છે। કેવી રીતે આ દરિયાઈ માર્ગે આવી શકે છે? કેટલા સમયથી આવી રીતે છાસવારે મળતા રહે છે? શું કારણ હોઈ શકે? કઈ રીતે દરિયા સુધી પહોંચતું હશે? કોણ આને ફેંકતું હશે કે શું આમ પ્રાથમિક? ઘણા બધા રીઝન હોઈ શકે છે પણ જે પ્રોબેબિલિટી અમને લાગે છે એ મુજબ દરિયામાં કોઈ એજન્સી, નેવી, કોસ્ટગાર્ડ કે કોઈ પણ એજન્સી જે સિક્યુરિટી એજન્સીના ડરથી કોઈ પણ બોટમાંથી ઇન્ટરનેશનલ બોર્ડરની આસપાસ કોઈએ ફેંકી દીધા હોય અને ત્યાર પછી એ તરતા તણાઈને અલગ અલગ જિલ્લાઓમાં જે મળ્યા છે એના આધારે એવું જજમેન્ટ લઈ શકાય કે આ કારણ એક હોઈ શકે છે। સર શું કહેશો અહીંયાના સ્થાનિક ફિશરમેનો છે તેને? હું આવ્યો ત્યારથી જ આપને કહું છું કે આપણા જિલ્લામાં સ્થાનિક જે લોકો છે એનો ખૂબ સારો સહયોગ છે। એ લોકોની કારણ કે 110 કિલોમીટર દરિયા કિનારો છે એનું પ્રોટેક્શન કરવું પોલીસ માટે પણ એક ચેલેન્જ છે અને એ સ્થાનિક લોકોના સહયોગને કારણે જ અત્યાર સુધી જેટલી પણ સફળતા પોલીસને મળી છે એમાં ખૂબ એમનો સહયોગ રહ્યો છે અને હજી પણ પોલીસ સતત એમની સાથે સતત સંપર્કમાં છે। ફિશિંગ એક્ટિવિટી હમણાં પાછી ચાલુ પણ થશે અને અમે આ વખતે થોડાક સુધારા પણ એમાં કર્યા છે। એમાં નાવિકનું પોલીસ વેરિફિકેશન કમ્પલસરી કર્યું છે। એ ઉપરાંત બોટ જે ફિશ લેન્ડિંગ સેન્ટર છે ત્યાં અમે બોટ ચેકિંગ રેન્ડમ કરી રહ્યા છીએ। એને કારણે પણ પરિસ્થિતિમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે। થેન્ક યુ। સર એક સાયબર ક્રાઇમને લઈને કઈ ગુનો હતો, શું